નમસ્કાર શ્રી કૈલાસ વિદ્યાલયની YouTube ચેનલમાં આજના અંગ્રેજી વિષયના લેક્ચરમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સમજતા હતા યુનિટ નંબર 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ યુનિટના અંત ભાગ તરફ છીએ। બરાબર, છેલ્લા અમુક પેરેગ્રાફો આપણે બાકી છે, પછી યુનિટ પૂરું થઈ જશે। પણ બાકી છે ત્યાંથી આપણે આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જે કંઈ પણ જોયું હોય એનું પહેલા આપણે રિવિઝન કરીએ, એનું પહેલા આપણે પુનરાવર્તન કરીએ, ત્યારબાદ આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધશું। વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરતા પહેલા એક અગત્યની સૂચના, જ્યારે પણ તમે આ વિડિયો જોવો છો ત્યારે તમારી સામે ટેક્સ્ટબુકની હાર્ડ કોપી અથવા તો શાળામાંથી આપવામાં આવેલી PDF એને સામે રાખી અને આ વિડિયો જોશો તો પાઠ સમજવામાં તમને સરળતા રહેશે। તો ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોતા હતા હંમેશની જેમ વોલ્ટે તેના પોતાના ઉત્સાહથી અમારા બધાના મનમાં ઠસાવી દીધું જ્યારે તેણે અમને અંતમાં તેના પોતાના પ્રોજેક્ટ વિશે વાત કરી। કોઈક વ્યક્તિએ પૂછ્યું, વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ઝડપથી જવાબ આપ્યો, તે એવું દેખાવું જોઈએ કે તેના જેવું પૃથ્વી પર બીજું કંઈ પણ ન હોય। અનુમાન મુજબ, ધારણા મુજબ અમને પૈસા ભેગા કરવામાં મુશ્કેલી પડી, પરંતુ ડિઝનીલેન્ડ જુલાઈ 1955 ના રોજ ખુલ્લું મુકાયું। તે પ્રથમ દિવસથી જ લાખો લોકો વોલ્ટની અજોડ અદ્ભુત કલ્પનાનું સર્જન જોવા માટે લોકોની ભીડ જામતી। એક નાનું બાળક કે જેના હાથમાં નવું રમકડું હોય, સૌથી મોટું અતિ ચમકતું રમકડું હોય, તેની જેમ વોલ્ટ તેના બગીચામાં ભટકવા માટે ટેવાયેલો હતો। કોઈ પણ પર્યટકની જેમ ખુશ થઈને તે બગીચાની અંદર તાકીને જોતો। વોલ્ટના પાગલ વિચારે તેને અદ્વિતીય સફળતા અપાવી। આ અદ્વિતીય સફળતાને કારણે ડિઝનીલેન્ડની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે પરિવર્તન આવ્યું, નાટ્યાત્મક ફેરફાર થયા। તેમ છતાં સફળતાએ વોલ્ટને બદલાવ્યો નહીં। તે સૌથી સરળ માણસ બનીને રહ્યો। તે ઉજાણી કરવાની નફરત કરતો, પાર્ટીઓને નફરત કરતો। તેનો રાતના સમયે બહાર નીકળવાનો એકમાત્ર વિચાર કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં જઈ બર્ગર અને મરચું ખાવાનો હતો। તેનો એકમાત્ર બિનજરૂરી ખર્ચ હતો તેના ઘરની આસપાસ તેને નાનકડા રેલવેના પાટા નખાવેલા હતા। આ બધા પૈસાનું તું શું કરીશ? એક વખત એક મિત્રએ તેને પૂછ્યું। સ્ટુડિયો તરફ ઇશારો કરીને વોલ્ટે કહ્યું, હું આ ખેતરમાં ખાતર નાખીશ, એટલે કે પૈસાથી મારો જે સ્ટુડિયો છે તેનો વિકાસ કરીશ। અને તે સાચું જ છે કે વોલ્ટે જેટલી ઝડપથી પૈસા તેની પાસે આવ્યા એટલી જ ઝડપથી પૈસાને તેને સ્ટુડિયોમાં રોક્યા। અહીંયા સુધીનું આપણે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું। હવે આપણે અહીંથી આગળ વધીએ છીએ। પેજ નંબર 13, જમણી સાઈડ ઉપરથી ત્રીજો પેરેગ્રાફ। Being a solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being બનીને solvent સંપન્ન અને ધનાઢ્ય for the first time સૌપ્રથમ વખત since થી he started તેણે શરૂ કર્યો business વ્યવસાય। જ્યારથી વોલ્ટે વ્યવસાય શરૂ કર્યો ત્યારથી પ્રથમ વખત અત્યારે વોલ્ટ સંપન્ન અને ધનાઢ્ય બન્યો છે। બાકી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું યુનિટની શરૂઆતથી કે વોલ્ટ છે એટલો ધનાઢ્ય વ્યક્તિ ન હતો। આ તો ડિઝનીલેન્ડ બન્યું, એનાથી વોલ્ટની પાસે સંપત્તિમાં વધારો થયો। તો પ્રથમ વખત અત્યારે ધનાઢ્ય બનીને વોલ્ટ ગેવ એટલે કે આપ્યું વોલ્ટને ચાન્સ, તક, ટુ ડેવલપ વિકાસ કરવાની, અધર આઈડિયાઝ બીજા વિચારો। પ્રથમ વખત વોલ્ટ ધનાઢ્ય બન્યો છે।
તો હવે એને એવી તક મળી કે બીજા વિચારો વિશે વિચારી શકે. અત્યાર સુધી તો શું હતું કે વ્યવસાય વિશે વિચારતો વોલ્ટ, પૈસા કેવી રીતે ભેગા કરવા તેના વિશે વિચાર્યું, પણ હવે એ પ્રશ્ન વોલ્ટનો છે નહીં. જેની પાસે ઉછીના પૈસા લીધા હતા એ દરેક વ્યક્તિને પૈસા પાછા આપી દીધા છે, એટલે હવે વોલ્ટ કંઈક નવું વિચારી શકે એમ છે. These included the development of mineral kind of. These આમાં included સમાવેશ થયો, development વિકાસ, mineral kind કાચી ધાતુ. હવે વોલ્ટના જે નવા વિચારો હતા એમાં કાચી ધાતુના વિકાસનો સમાવેશ થયો. બ્રેકેટમાં કૌંસમાં તમને લખ્યું છે an alpine like valley high in the Sierra mountains of. alpine like પર્વતને લગતું, વેલી ખીણ, હાઈ ઉચ્ચ પ્રદેશ, in the Sierra એટલે કે સિયેરા એ નામ છે કોનું? માઉન્ટેન્સ ઓફ પર્વતો. સિયેરા માઉન્ટેન્સ, સિયેરા પર્વતોના ઉચ્ચ પ્રદેશમાં આવેલી ખીણ, ત્યાં કાચી ધાતુનો વિકાસ કરવાનું કામ વોલ્ટે વિચાર્યું. એના સિવાય કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ for which he donated the land and several million dollars. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ આ એક સંસ્થાનું નામ છે વિદ્યાર્થી મિત્રો, આનું કઈ ગુજરાતી નામ થઈ શકે. for which કે જેના માટે he donated તેને દાન કર્યું. ડોનેટ એટલે દાન કરવું, ભૂતકાળનું રૂપ છે દાન કર્યું. the land જમીનનું and several અમુક મિલિયન લાખ ડોલર્સ એટલે કે ડોલર. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ નામની એક સંસ્થા, એના માટે વોલ્ટે અમુક લાખ ડોલરો અને જમીનનું દાન કર્યું. and most ambitious of all, and અને most ambitious સૌથી મહત્વાકાંક્ષી of all એટલે આ બધા, અને આ બધામાં સૌથી મહત્વાકાંક્ષી $100 million Disney World and City of Tomorrow in Florida. 100 million 10 કરોડ ડોલર એટલે કે ડોલર, ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો આ પણ એક સંસ્થાનું નામ છે, જગ્યાનું નામ છે. ઇન ફ્લોરિડા, ફ્લોરિડા શહેરમાં આવેલી. વિદ્યાર્થી મિત્રો, ફ્લોરિડા શહેરમાં આવેલી એક જગ્યા ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો, આ સંસ્થા માટે વોલ્ટે $10 કરોડ નું દાન કર્યું. તમે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વોલ્ટ અત્યારે પૈસાનું દાન કરે છે, જમીનનું દાન કરે છે. એક સમય એવો હતો કે વોલ્ટે લોકો પાસેથી પૈસા માંગવા પડ્યા હતા. તમે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અમેરિકા આવ્યો હતો ત્યારે એક કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા અને ત્યાંથી એને કાર્ટૂનની શૃંખલા શરૂ કરી દીધી. અને અત્યારે એવો સમય છે કે $10 કરોડ નું દાન વોલ્ટ કરી શકે છે. તો $500 ઉછીના લઈ અને $10 કરોડ સુધીનું દાન કરવું, આવડી જે આ વોલ્ટની યાત્રા હતી એ યાત્રામાં આપણને દેખાય છે વોલ્ટની સફળતા. Tragically, in the midst of all this activity, tragically દુર્ભાગ્યવશ, in the midst વચ્ચે of all this activity આ બધી પ્રવૃત્તિ, દુર્ભાગ્યવશ આ બધી પ્રવૃત્તિના વચ્ચે Walt was stricken with this fatal illness. Walt એટલે કે વોલ્ટ was stricken સપડાયો with થી this fatal illness. fatal illness એટલે જીવલેણ બીમારી. આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી વિદ્યાર્થી મિત્રો, એટલામાં દુર્ભાગ્યવશ વોલ્ટને એક જીવલેણ બીમારી લાગુ પડી. I heard him refer to this cruel blow only once. I heard મેં સાંભળ્યો, him તેને refer ઉલ્લેખ કરતા, to this cruel આ ઘાતકી, blow એટલે ફટકો, only once માત્ર એક વખત. શું કહે છે અહીંયા એનો ભાઈ રોય ડિઝની? વોલ્ટને જે બીમારી લાગુ પડી હતી એના વિશેનો ઉલ્લેખ કરતા એક જ વખત રોય ડિઝનીએ વોલ્ટને સાંભળેલો હતો. જીવલેણ બીમારી હતી, એવી બીમારી કે જેમાં વ્યક્તિનો જીવ જતો રહે, પણ છતાં પણ એના વિશે વોલ્ટે માત્ર એક જ વખત ઉલ્લેખ કરેલો હતો. Whatever it is I have got, he told me, don't get it. અને આપણે સાથે લઈ લઈશું. Whatever it is I have got, આજે જે પણ મને થયું છે,
આજે જે પણ મને થયું છે he told me તેણે મને કહ્યું એટલે કે વોલ્ટ ડિઝનીએ રોય ડિઝનીને કહ્યું don't get it તને ન થાય તેનું ધ્યાન રાખજે વોલ્ટ ડિઝનીએ રોય ડિઝનીને આવું કીધું કે મને જે બીમારી લાગુ પડી છે એ બીમારી તને ક્યારે લાગુ ન પડે તેનું તું ધ્યાન રાખજે I visited him in the hospital the night before he died. I visited मैं मुलाकात ली थी him तेनी in the hospital में the night रात्रि before पहला ने he died તે મૃત્યુ પામ્યો વોલ્ટ જ્યારે મૃત્યુ પામ્યો એની આગલી રાત્રે રોય ડિઝની તેની મુલાકાત લેવા માટે હોસ્પિટલે ગયેલા હતા although desperately ill although જો કે desperately અત્યંત ill बीमार હોવા છતાં he was full of plans for the future as he had been all his life he was તે હતો as full of plans યોજનાઓથી ભરેલો full એટલે ભરેલો plans એટલે યોજનાઓ for the future ભવિષ્યનું as he had been જેવો તે હતો all his life તેના સમગ્ર જીવન દરમિયાન જો અહીંયા વિદ્યાર્થી મિત્રો મૃત્યુની આગલી રાત્રે રોય ડિઝની વોલ્ટને મળવા ગયો તો એવા સમયગાળા દરમિયાન પણ વોલ્ટના મગજમાં ભવિષ્યની યોજનાઓ હતી કે ભવિષ્યમાં આપણે કયા કયા પ્રોજેક્ટો લોકોની સામે રજૂ કરશું આવા લોકો બહુ ઓછા હોય વિદ્યાર્થી મિત્રો અત્યંત બીમાર છે બરાબર સામાન્ય રીતે તમે જો કે કોઈ બીમાર વ્યક્તિ હોય એની ખબર કાઢવા માટે જ્યારે કોઈ વ્યક્તિ જાય તો એવા સમયે પોતાની બીમારીના રોદણા રોતા હોય બીમારી સાવ સામાન્ય હોય વિદ્યાર્થી મિત્રો તેમ છતાં પણ એ બીમારીના રોદણા જે છે એ સામેવાળા વ્યક્તિની સામે રોતા હોય છે એવા સમયે તમે વોલ્ટને જો જીવલેણ બીમારી લાગુ પડી છે છતાં પણ આગલી રાત્રે જ્યારે એનો ભાઈ મળવા ગયો તો એ બીમારી વિશેની કોઈ વાત એને કરતો નથી અને ઉલટાનું ભવિષ્યની જે યોજનાઓ છે એના વિશેની વાત એના ભાઈને કરે છે Walt used to say that Disneyland would never be finished. Walt એટલે કે Walt used to ટેવાયેલો હતો to say કહેવા that કે Disneyland નો would never be ક્યારેય પણ નહીં finished અંત આવ Walt એક વસ્તુ કહેવા માટે ટેવાયેલો હતો કે Disneyland નો અંત ક્યારેય આવવો ન જોઈએ and it never will and અને it never તેનો ક્યારેય પણ નહીં will એટલે અંત આવવો અહીં એવું લઈએ આપણે will એટલે અંત આવવો અને તેનો ક્યારેય પણ અંત આવ્યો નથી તમે જો વિદ્યાર્થી મિત્રો 1955 ની અંદર ડિઝનીલેન્ડ ખુલ્લું મુકાયું ત્યારથી લઈને અત્યાર સુધી આજે પણ ડિઝનીલેન્ડ છે ઈ એટલી જ સફળતા ધરાવે છે આજે પણ ડિઝનીલેન્ડની અંદર ફિલ્મોનું નિર્માણ થાય છે ફિલ્મોના શૂટિંગ થાય છે સિરિયલોના શૂટિંગ થાય છે એટલે ડિઝનીલેન્ડનો અંત આવ્યો નથી વિદ્યાર્થી મિત્રો શરૂ થયું ત્યારથી લઈ અને અત્યારે એમ કન્ટિન્યુ છે અને હજી પણ ભવિષ્યની અંદર આવી જ રીતે ડિઝનીલેન્ડ આગળ વધતું રહેશે I like to think too that Walt Disney's influence will never be finished. I like મને ગમે to think વિચારવું to પણ that કે Walt Disney influence અસર will never be finished ક્યારે પણ અંત ન આવે રોય ડિઝની પણ એમ કહે છે મને પણ એવું વિચારવું ગમે છે કે વોલ્ટ ડિઝનીની જે અસર છે ડિઝનીલેન્ડ ઉપર એનો ક્યારે પણ અંત આવે નહીં that through his creations future generations will continue to celebrate what he once described as that કે through દ્વારા his creations તેના સર્જનો future generations ભવિષ્યની પેઢીઓ will continue ચાલુ રાખશે to celebrate ઉજવણી કરવાનું what કે જે he once તેણે એક વખત describe વર્ણન કરેલું as એટલે તરીકે વોલ્ટનું જે સર્જન છે એટલે કે ડિઝનીલેન્ડ અને એ સિવાય મિકી માઉસ ડોનાલ્ડ ડક આ બધા સર્જનથી ભવિષ્યની પેઢી જે છે એ ઉજવણી કરવાનું ચાલુ રાખશે કેવી ઉજવણી તો કે જે ઉજવણીનું વોલ્ટે એક વખત વર્ણન કરેલું હતું કેવી રીતે that precious ageless something in every human being
which makes us play with children's toys and laugh at silly things. They કે precious કિંમતી, ageless હંમેશા યુવાન રાખતું, ageless એટલે હંમેશા યુવાન રાખતું, something કાંઈ, and every human being દરેક માનવ જાતની અંદર. શું કહે છે વોલ્ટ અહીંયા? દરેક માનવ જાતની અંદર, દરેક માણસની અંદર એક એવી વસ્તુ છે, કિંમતી વસ્તુ, માણસને હંમેશા યુવાન રાખતી વસ્તુ, which makes કે જે બનાવે છે us આપણને પ્લે રમતા with children's toys બાળકોના રમકડાથી. આપણા દરેકની અંદર વિદ્યાર્થી મિત્રો આવી એક વસ્તુ છે અને એ વસ્તુ કેવી છે તો કે કિંમતી છે અને હંમેશા યુવાન રાખનારી છે. બરાબર? ઉંમર આપણી ગમે એટલી થાય વિદ્યાર્થી મિત્રો, નાનું બાળક જ્યારે રમકડાથી રમતું હોય તો એકવાર આપણને પણ એવું મન થાય કે આપણે પણ રમકડાથી રમીએ, મતલબ બાળકની સાથે બાળક બની જાય, આવું આપણને થાય. આવી વસ્તુ દરેક વ્યક્તિની અંદર ભગવાને મૂકેલી છે. એન્ડ લાવ અને હસવું એટ સિલી થિંગ્સ મૂર્ખામી ભરી બાબતો, નાની નાની મૂર્ખામી ભરી બાબતો હોય એમાં પણ આપણે હસતા હોય, તો આવી પણ એક વસ્તુ ભગવાને આપણી અંદર મૂકેલી છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, એન્ડ સિંગ અને ગાતા હોય ઇન ધ બાથટબ એટલે કે બાથટબની અંદર, બાથરૂમમાં, એન્ડ ડ્રીમ સપનું જોતા હોય. આવી દરેક વસ્તુ ભગવાને આપણી અંદર મૂકેલી છે કે ભાઈ બાથરૂમની અંદર ઘણીવાર આપણે ગાતા હોય કેમ કે બીજા લોકોની સામે ગાવામાં આપણને શરમ આવતી હોય, કેમ કે આપણને ખબર હોય કે ભાઈ આપણો અવાજ સાંભળી અને લોકો સૂઈ જશે, એટલે આપણે શું કરીએ કે એકલા એકલા ગાતા હોય, એકલા રૂમમાં હોય ત્યારે ગાતા હોય. ઘણીવાર આપણે બાથરૂમમાં નાતા હોય ત્યારે ધીમે ધીમે ગીત ગાતા હોય, સપનાઓ આપણે જોઈએ છીએ. તો આવી વસ્તુ ભગવાને દરેક વ્યક્તિની અંદર મૂકેલી છે અને ઈ વસ્તુ કેવી છે વિદ્યાર્થી મિત્રો તો કે કિંમતી છે. બરાબર? એની કોઈ કિંમત આપી ન શકાય, ઈ તમે કોઈને આપી ન શકો. અને ઈ વસ્તુ એવી છે કે ઈ તમને હંમેશા માટે યુવાન રાખે છે, તમને ક્યારેય વૃદ્ધ થવા નથી દેતું. આપણે વિદ્યાર્થી મિત્રો એમ માનીએ છીએ કે ઉંમરની સાથે વ્યક્તિ વૃદ્ધ થાય, બિલકુલ નહીં. તમારી વૃદ્ધાવસ્થા આવે તમારા મનથી, તમે મનથી વૃદ્ધ થઈ જાઓ તો તમે વૃદ્ધ થઈ ગયા છો. ઘણીવાર એવું પણ બને કે 30 વર્ષનો કોઈ વ્યક્તિ હોય એ વૃદ્ધની જેમ જીવન જીવતો હોય અને એનાથી ડબલ ઉંમરનો એટલે કે 60 વર્ષનો કોઈ વ્યક્તિ હોય એ યુવાનની જેમ જીવન જીવતો હોય. એટલે વિદ્યાર્થી મિત્રો ઉંમર જે છે એને ખરેખર મન સાથે લેવા દેવા છે. તમે મનથી કેવું વિચારો છો એના ઉપરથી તમારી ઉંમર જે છે એ નક્કી થતી હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા વોલ્ટ ડિઝનીનો પાઠ જે છે અહીંયા આપણે પૂરો થાય છે. આ પાઠની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે વોલ્ટે શૂન્યમાંથી સર્જન કર્યું. એક સમય એની પાસે કાંઈ ન હતું અને એક સમય એવો આવ્યો કે લાખો ડોલરોનું દાન કરી શકે છે, જમીનનું દાન કરી શકે છે. તો આ કેવી રીતે બન્યું વિદ્યાર્થી મિત્રો? માત્ર ને માત્ર અથાગ પરિશ્રમથી. પાછું એ પણ વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખીએ કે 3 વખત વોલ્ટ શરૂઆતમાં નિષ્ફળ ગયો હતો, પણ પોતાની નિષ્ફળતાને અને પોતાના આત્મવિશ્વાસ ઉપર હાવી થવા દીધી નહીં અને આવી રીતે પછી અંતે ઈ કેવડી સફળતા મેળવે છે ઈ આપણે પાઠની અંદર જોયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણો અહીં પૂરો થાય છે. તમે આજના લેક્ચરમાં જે કંઈ પણ ચલાવેલું છે એ તમે વાંચી લેજો, એક એક શબ્દ, એક એક લીટી. કાંઈ પણ પ્રકારની ક્વેરી હોય, મુશ્કેલી હોય તો બુકમાં નોટ ડાઉન કરી લેજો. જ્યારે આપણે મળશું ત્યારે તમને સમજાવીશ.